તો મંદી આવવાનું મેઇન કારણ શું? દુનિયાનું સૌથી મોટું માર્કેટ અમેરિકા છે. અમેરિકાની અંદર 75% કન્ઝપ્શન જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું છે. ધારો કે આપણે કટ એન્ડ પોલિશ ડાયમંડની વાત કરીએ તો ડાયરેક્ટ આપણે 35% સેલ અમેરિકામાં છે, 35% ચાઇનામાં છે અને 30% બાકીના બધી કન્ટ્રીઓની અંદર છે. ચાઇનાની અંદર પણ જે કાંઈ જ્વેલરીની બને છે કટ એન્ડ પોલિશ ડાયમંડ, એ બધું પાછું અમેરિકા એક્સપોર્ટ થાય. અમેરિકા કન્ટ્રીની અંદર, યુરોપિયન કન્ટ્રીની અંદર કંઈ પણ ગડબડ ઊભી થાય ઇકોનોમિકલ રીતે, એની સીધી ઇફેક્ટ આપણી પર પડે. અમેરિકાની અંદર ધારો કે તેજી હોય તો આપણો ધંધો તેજીમાં ચાલે. COVID-19 પછી અત્યાર સુધીની હિસ્ટ્રીમાં હાઈએસ્ટ એક્સપોર્ટ હતું આપણું, $42 બિલિયન હાઈએસ્ટ. એનું કારણ અમેરિકાની અંદર પરિસ્થિતિ એવી ઊભી થઈ કે COVID-19ની પરિસ્થિતિની અંદર ગવર્મેન્ટે પેકેજ એટલા આપ્યા પબ્લિકને, એમના પગારો પણ ચાલુ રહ્યા, બાકી ક્યાંય નીકળી કામ નહોતા, એટલે બાકીના ખર્ચાઓ કંઈ હતા નહીં, એટલે બચત બહુ થઈ. જેવું માર્કેટ ઓપન થયું એટલે લોકો સીધી ખરીદી ડાયમંડની ચાલુ કરી, બચત ખૂબ હતી, એટલે આપણું એટલું બધું એક્સપોર્ટ વધી ગયું COVID-19 પછી કે અત્યાર સુધી રેકોર્ડ આપણે તોડી નથી શક્યા. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં